હેલો એવરીવન. તો મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આઈયુપીએસસીની ચર્ચા કરતા હતા, રાઈટ? તો આઈયુપીએસસી નોમેનક્લેચર હતું, આપણે આલ્કીન અને આલ્કાઇનનું જોયેલું. આજે આપણે વાત કરવાની છે ક્રિયાશીલ સમૂહની. ઓકે, તો સ્પેશિયલી ફંક્શનલ ગ્રુપનો મિનિંગ શું થાય ભાઈ? ક્રિયાશીલ સમૂહ. શું થશે? ક્રિયાશીલ સમૂહ. ઓકે, હવે મિત્રો તમે નાના ધોરણમાં તમે આલ્કોહોલ, એસ્ટર, ઇથર, એમાઇન આવા નામ સાંભળેલા હશે. કાર્બોક્સિલિક એસિડ છે. તો આજે છે આપણે ડિટેલમાં છે અને ડિસ્કશન કરવાની છે. પણ મિત્રો આ લેક્ચર છે એ જોઈ લીધા બાદ જ આના પછીનો છે એ લેક્ચર જોવો. આ એક પર્સનલ રિક્વેસ્ટ છે, કારણ કે તો જ છે તમારો કન્સેપ્ટ છે એ બિલ્ડઅપ થશે. અધરવાઇઝ છે એ આના પછીનો લેક્ચર છે એ ફેલ જશે, રાઈટ? તો પહેલાં જે આ લેક્ચર છે એ જોઈ લેવો અને વ્યવસ્થિત છે એ સમજી લેવો. ઓકે, તો પહેલાં તો જુઓ ક્રિયાશીલ સમૂહ, પછી અહીંયા એનું આ બંધારણ લખેલું છે, અહીંયાનો પ્રતિ અને અહીંયા પૂર્વક. હવે મિત્રો આખી મેટર છે કોની ઉપર? આખી ગેમ છે ને એ પ્રત્યય અને પૂર્વકની છે. આખી ગેમ જે છે એ પ્રત્યય અને પૂર્વકની છે. સમજો ખાસ. હવે પ્રત્યય અને પૂર્વક જો અહીંયા બબે છે તો કે એકવાર ઓલ ને એકવાર હાઇડ્રોક્સી, આ કાંઈ ખબર નથી પડતી. એ જ સ્પેશિયલી છે એ તમારે સમજવાનું છે, તો જ આગળની મેટર છે એ તમને સમજાશે, બાકી કાંઈ નહીં સમજે. હવે સમજો આ જે છે આખું મેં અહીંયા તમારી સામે જે ડ્રો કરીને રાખ્યું છે, એક તો તમારે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડ્રો કરીને છે એ તમારી સામે રાખવાનું રહેશે. સમજો, માની લ્યો કે આ કાર્બનની છે એ લાંબામાં લાંબી શૃંખલા. ઓકે, હવે તમે અહીંયા હાઇડ્રોજનથી છે એ સંયોજકતા છે એની ઇઝીલી છે એ પૂરી કરી શકો છો. હવે સમજો, માની લ્યો કે તમારી પાસે છે એકવાર અહીંયા OH, તો કાંઈ પ્રશ્ન જ નથી. તો આમાં જે છે એ પ્રત્યય લાગી જશે ઓલ. સમજો, જ્યારે એક અને માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય, ઓકે, એક જ ક્રિયાશીલ સમૂહ છે એ હાજર હોય, ત્યારે માત્ર ને માત્ર શું લાગે? એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે ભાઈ, તો કે પ્રતિ. ઓકે, તો વ્યવસ્થિત રીતે જો હું તમને નોંધ લખી દઉં, ખાસ સમજજો. આ ટેબલ પ્રમાણે છે હું તમને વાત કરું છું, ખાસ સમજજો. જ્યારે બંધારણમાં મીન્સ કે અણુમાં, જ્યારે અણુમાં એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે સામાન્ય રીતે પ્રત્યય લગાડવામાં આવે છે. ઓકે, જ્યારે અણુમાં એક ને માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર હોય, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું આ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. માની લ્યો કે અહીંયા છે ખાલી OH. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે કે જે છે OH. ત્યારે આપણે શેનો યુઝ કરશી? પ્રત્યયનો. ઓકે, તો અહીંયા છે ખાસ ધ્યાન આપજો, આપણે જે યુઝ કરશી પ્રત્યયનો. પરંતુ હવે માની લ્યો કે બંધારણમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર છે. બંધારણમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર છે. માની લ્યો કે આવું છે, આ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. માની લ્યો કે અહીંયા OH છે, અહીંયા છે COOH. તો હવે એક અહીંયા OH અને એક અહીંયા COOH. તો જો જે COOH આમાંથી ફાઇન્ડ આઉટ કરો તો કે કાંઈ રહ્યું COOH માટે ઓઇક એસિડ પણ વપરાય અને કાર્બોક્સી પણ વપરાય. હવે OH બીજો હાજર છે અહીંયા. OH માટે તો કે OH માટે બે વસ્તુ વપરાય, ઓલ અને હાઇડ્રોક્સી. તો હવે પ્રશ્ન એ, તો હવે બેયને શું પૂર્વક જ આપવા?
અથવા તો બેયને શું પ્રત્યય જ આપવા, અથવા તો બીજી પણ એક પોસિબિલિટી બને ને કે એકને પૂર્વક એકને પ્રત્યય, અથવા તો આને પ્રત્યય આને પૂર્વક. તો આ જે છે કન્ફ્યુઝન દૂર કરવા માટે એક ખાસ આખી એક સિરીઝ તૈયાર કરેલી છે, આપણે એના પ્રમાણે જવાનું છે. તો ખાસ સમજો. જો અહીંયા સૌથી પહેલી પ્રાયોરિટી તરીકે તમને શું દેખાય છે? COOH. અહીંયા શું છે? COOH. અને આપણો OH ક્યાં ગયો ભાઈ? તો કે કાઈ ગયો. તો હવે સમજો, અહીંયા જે COOH જે છે ને એ COOH માટે લાગશે પ્રત્યય અને OH માટે લાગશે પૂર્વક. તો આના માટે જે છે એ શું લાગશે ભાઈ? પૂર્વક. શેના માટે? OH માટે. અને COOH માટે છે એ શું લાગશે? પ્રત્યય. તો આ શું કહેવા માંગે છે? નથી હજી ક્લિયર થતું. સમજો. હવે મેં તમને જે પહેલા જ લેક્ચરમાં IUPACના ઇન્ટ્રોડક્શનમાં જે મેં તમને ટેબલ બનાવી દીધું હતું, એમાં બે વસ્તુ હતી, એક પૂર્વક અને એક પ્રત્યય. એમાં એક પૂર્વક હતું, એક શું હતું ભાઈ? પ્રત્યય હતું. હવે સમજો, પૂર્વક અને પ્રત્યયમાં પહેલા પૂર્વક આવે અને પછી પ્રત્યય આવે. તો હવે આમાં આપણે એ જોવાનું છે કે પૂર્વક હતું, પૂર્વક બરાબર 2 ડિગ્રી પૂર્વક. તો એમાંથી 2 ડિગ્રી પૂર્વક તરીકે શું હતું? કયો જી મને? તો કે વિસ્થાપિત સમૂહ. 2 ડિગ્રી પૂર્વક તરીકે પહેલી જ જે આપણી કોલમ હતી ટેબલમાં એ શું હતું? વિસ્થાપિત સમૂહ. તો આમાં મોટી ગેમ એ જ છે કે COOH અને OH જે છે એમાં વિસ્થાપિત સમૂહ કોણ થઈ જાય? COOH અને OH જે છે એમાં વિસ્થાપિત સમૂહ કોણ થઈ જાય? તો કે એના માટે જ આખો આ ક્રમ છે. ખાસ સમજો, હું જે બોલું ભાર આપજો વાત ઉપર. OH અને COOH જે છે એમાં પહેલા કોણ છે? COOH. તો COOH માટે થઈ જશે પ્રત્યય અને આવડો આ પૂર્વક, એટલે OH જે છે અહીંયા થઈ જશે વિસ્થાપિત સમૂહ તરીકે. અને વિસ્થાપિત સમૂહ એટલે પૂર્વક, અને પૂર્વક હંમેશા પહેલા જ લખાય. કઈ વાત સમજાય? ઓકે. માની લ્યો કે હાલો હજી એક એક્ઝામ્પલ લઉં એટલે વધારે ક્લિયર થાય. માની લ્યો કે તમારી પાસે કંઈક આવું છે, કાર્બનની આ લાંબામાં લાંબી ચેઇન. ઓકે. હવે સમજો કે એક જગ્યાએ છે COOH. ઓકે. આમાંથી કોઈ પણ હોઈ શકે. અને એક જગ્યાએ માની લ્યો કે છે SO3H. તો સમજો, હવે આ ક્રમ જે છે એ તમારે યાદ જ રાખવાનો છે, આમાં બીજો કાંઈ ઓપ્શન નથી. તો COOH અને SO3H માં પહેલા કોણ આવે છે? COOH. તો COOH જે છે એ આપણા માટે શું થઈ જશે? COOH પ્રત્યય. અને SO3H શું થઈ જશે? પૂર્વક. ક્લિયર થાય છે? ઓકે. તો SO3H માટે આ જે છે પૂર્વક તરીકે, તો અહીંયા સલ્ફોનિક એસિડ SO3H, તો પૂર્વક તરીકે શું છે? સલ્ફો. તો અહીંયા જે છે આપણે આને નામ શું આપશું? સલ્ફો. અને આને તો ઓઇક એસિડ અથવા તો કાર્બોક્સિલિક એસિડ. વાત સમજાઈ જાય આખી? ઓકે. તો હજી હું વધારે છે એક્ઝામ્પલ લઉં એટલે તમને હજી પિક્ચર છે એ ક્લિયર થાય. તો ટૂંકમાં એક કરતાં જ્યારે વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે છે આપણે આનો યુઝ કરશી અને ઓલા ટેબલમાં પ્રત્યય અને પૂર્વકનો યુઝ કરશી. સમજો, માની લ્યો કે કંઈક આવું છે. અહીંયા માની લ્યો કે છે તમારી પાસે OH, અહીંયા છે SO3H અને અહીંયા છે COOH. રાઈટ. તો હવે આ ત્રણે ત્રણ જે તમને ક્રિયાશીલ સમૂહ દેખાય છે એમાં પહેલામાં પહેલી પ્રાયોરિટી કોણ છે? COOH. તો આવડો આ ક્યાં જશે? ક્યાં જશે ભાઈ? પ્રત્યયમાં. તો આ બંને શું થઈ ગયા? આ બંને વિસ્થાપિત સમૂહ. શું કામ? તો કે COOH પછી OH અને SO3H આવે છે. SO3H અને OH. તો ટૂંકમાં આ પ્રાયોરિટીના ઓર્ડરમાં જે પહેલા મળી જાય એ શું આવશે? પ્રત્યય. અને જે પછી મળે એ શું આવશે? વિસ્થાપિત સમૂહ. ક્લિયર થાય વાત? હજી એક એક્ઝામ્પલ લઉં, લાસ્ટ એક્ઝામ્પલ, એટલે તમને છે આખી ક્લિયર કટ છે ઇન્ફોર્મેશન છે એ મળી જશે. સમજો,
માની લ્યો કે તમારી પાસે આવું છે અને અહીંયા છે NH2. ઓકે, પહેલા તો જુઓ જે આવડો છે એ સમૂહ કયો છે અહીંયા COH, C ડબલ બોન્ડ O H, એટલે આવું ક્યાંય છે? યસ, આવી રહ્યું આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ અહીંયા ક્યાં છે? આવી રહ્યું. અહીંયા હજી એક ક્યાંક NH2 છે તો કે આવી રહ્યું. તો હવે આ NH2 અને C ડબલ બોન્ડ O H જે છે મીન્સ કે આ આલ્ડીહાઇડ છે, આ એમાઇન છે. તો હવે આ બંનેમાંથી વિસ્થાપિત સમૂહ કોણ બનશે એ આપણે જોવાનું છે. તો આ પ્રાયોરિટી ઓર્ડરમાં જુઓ જી, NH2 અને આલ્ડીહાઇડ, NH2 અને આલ્ડીહાઇડ, આ બેમાં પહેલા કોણ આવે છે ભાઈ? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ જે છે એ પ્રત્યય લાગશે આનો, અને આ NH2 જે છે એ શેના તરીકે આવી જશે ભાઈ? વિસ્થાપિત સમૂહ તરીકે. ક્લિયર થાય છે વાત? ઓકે. તો જ્યારે તમારી પાસે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે એક વસ્તુ ખાસ મગજમાં રાખો કે આ પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે તમારે વાંથી નક્કી કરવાનું થશે કે પ્રત્યય અને પૂર્વક છે એ કોણ લાગે. હવે પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે એ તમને અત્યારે મગજમાં સતાવે છે, જે હું સમજી ગયો છું કે આ જે મેટર છે આખી આ યાદ કેમ રાખવી. એનો એક અને માત્ર એક જ રસ્તો છે મિત્રો, તમારી પ્રેક્ટિસ, તમારી ધગસ, તમારી યાદ રાખવાની ક્ષમતા અને તમારો સબ્જેક્ટ પ્રત્યે રસ. જો આટલી મેટર ભેગી થાય એટલે આ જે છે એ કાંઈ યાદ રાખવું કાંઈ નાની મોટી વાત નથી. ઓકે, બહુ ઇઝી છે આ યાદ રાખવું. તમને એટલા બધા IUPACની પ્રેક્ટિસ કરાવીશ કે જેથી કરીને આ બધા છે એ એમને તમને યાદ રહી જશે. રાઈટ? તો આ જે છે એ ખાસ જોજો. હવે માની લો કે આવડું આ શું છે અહીંયા. હવે આ મેટર તો તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ આની ચર્ચા કરવાની છે. આમાં છે અમુક વાત તમને કરી દઉં. હવે આર એટલે અહીંયા શું છે ભાઈ? તો કે પહેલાના લેક્ચરમાં કીધું છે કે આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપ એટલે અહીંયા શું હોય? તો કે કાર્બનની ચેન. જો સમજો, માની લ્યો કે તમારી પાસે આવું કંઈક છે, CH3 C ડબલ બોન્ડ O CH3. તો આટલું આ મેટર કઈ છે? આર. આ પણ શું છે? આર. તો આમાં છે આલ્કાઇલ ગ્રુપ તરીકે કોઈ પણ હોઈ શકે. બરાબર? એટલે અહીંયા CH3 છે તો આ બાજુ CH2 CH3 હોઈ શકે. અહીંયા માની લ્યો કે CH2 CH3 છે તો અહીંયા CH2 CH2 CH3 હોઈ શકે. એટલે ટૂંકમાં અહીંયા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે, મીન્સ કે કાર્બનની કોઈ પણ ચેન હોઈ શકે. ક્લિયર? ઓકે. તો આલ્કાઇલ ગ્રુપ એટલે તમે સમજી શકો છો. પછી અહીંયા છે નાઇટ્રાઇલ છે, પછી આ ઇથર. યસ, ઇથર. ઇથરમાં શું હોય આવો સમજીએ. માની લ્યો કે તમારી પાસે આવું છે CH3 CH2 O CH3. તો અહીંયા શું છે? આલ્કાઇલ ગ્રુપ. અહીંયા વચ્ચે એક ઓક્સિજન અને ઓક્સિજનની બે બાજુ અહીંયા જુદા જુદા શું છે? આલ્કાઇલ ગ્રુપ. સરખા પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. અહીંયા CH3 તો અહીંયા CH3 હોઈ શકે, અહીંયા CH2 CH3 તો અહીંયા પણ CH2 CH3 હોઈ શકે. ઓકે. તો અહીંયા કોઈ પણ કાર્બનની છે એ ચેન અહીંયા હોઈ શકે, અહીંયા પણ કોઈ પણ કાર્બનની ચેન હોઈ શકે. ક્લિયર? ઓકે. પછી આ છે કાર્બોક્સિલિક એસિડ COOH, જેને આપણે ડાયરેક્ટલી આમ લખી છે ને કે COOH. પરંતુ એ COOH એકચ્યુઅલમાં આમ હોય છે કાર્બન, આ ડબલ બોન્ડથી ઓક્સિજન, આ સિંગલ બોન્ડ O અને અહીંયા હાઇડ્રોજન. તો આ છે કાર્બોક્સિલિક એસિડ. પછી એસ્ટર. એસ્ટરમાં શું હોય અને કાર્બોક્સિલિક એસિડ, આ બેમાં છે એ છોકરાઓને બહુ કન્ફ્યુઝન થાય છે, તો ખાસ સમજી લેજો કે આ બેમાં ડિફરન્સ શું છે. જોજો, પહેલાં તો તમારે એક કામ કરી નાખવાનું, C ડબલ બોન્ડ O અહીંયા O. હવે ખાસ સમજજો, જો આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, કયા ઓક્સિજન સાથે? આ. તો આ શું બની જશે? એસિડ, એટલે કે કાર્બોક્સિલિક એસિડ. અને
અહીંયા આ રીતનું હોય, આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય અહીંયા કોની સાથે? આ ઓક્સિજન સાથે. એટલે દાખલા તરીકે આવું હોય સી ડબલ બોન્ડ ઓ અહીંયા CH3, તો આલ્કાઇલ ગ્રુપ આવી ગયું. તો આ શું થઈ જાય? એસ્ટર. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાં ફેર કેટલો ભાઈ? તો કે ક્યાંય ઓક્સિજનની જગ્યાએ અહીંયા ઓક્સિજનની સાથે અહીંયા હાઇડ્રોજન હોય તો એસિડ, અને ઓક્સિજનની સાથે કોઈ પણ કાર્બન છે ડાયરેક્ટલી એટેચ હોય તો એ હંમેશા શું થઈ જશે? એસ્ટર. ક્લિયર? ઓકે, હાલો. તો એસ્ટર માટે છે O8 વપરાય, આલ્કોક્સી કાર્બોનિલ વપરાય. એની આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કશન કરીશું કે ક્યારે છે O8 વાપરવો, ક્યારે છે આલ્કોક્સી કાર્બોનિલ વાપરવો. પછી આ જે છે એ છે એસાઇલ હેલાઇડ. તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ સાથે એકવાર હાઇડ્રોજન કનેક્ટ હતો તો એસિડ, મીન્સ કે કાર્બોક્સિલિક એસિડ, આલ્કાઇલ ગ્રુપ હતું તો એસ્ટર. હવે માની લ્યો કે આવું કંઈક છે સી ડબલ બોન્ડ ઓ એક્સ. હવે મેં તમને એક્સ વિશે વાત કરેલી. એક્સ મીન્સ કે હેલોજન તરીકે તમે આવર્ત કોષ્ટકમાં જોજો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ વાત કરેલી છે. ઓકે, તો એ જે છે અહીંયા હેલોજન છે એને શું કહેવાય? એસાઇલ હેલાઇડ. શું કહેવાય ભાઈ? એસાઇલ હેલાઇડ. એટલે દાખલા તરીકે અહીંયા આમ હોય Cl, એક્સની જગ્યાએ Cl પણ હોઈ શકે, અહીંયા ફ્લોરિન પણ હોઈ શકે, અહીંયા બ્રોમિન પણ હોઈ શકે, ઓકે, આયોડિન પણ હોઈ શકે. તો સી ડબલ બોન્ડ ઓની સાથે અહીંયા જે કાંઈ પણ હોય તો ત્યારે એને શું કહેશી? ઓઇલ હેલાઇડ છે એનો પ્રત્યય છે ને હેલો કાર્બોનિલ છે એનો પૂર્વક છે. હવે અમને આ ખબર કેમ પડે સર? તો એના માટે તમારે છે નેક્સ્ટ લેક્ચરમાં જે તમારે રાહ જોવી પડશે ત્યાં સુધી. પણ હું તમને એટલું કહું છું કે અત્યારે જે કાંઈ પણ તમારી પાસે પેન નોટબુક છે એમાં 2-3 વખત છે ને લખી નાખો. આના સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી, તો જ યાદ રહેશે, અધરવાઇઝ નહીં યાદ રહે. અને બીજો આનો વિકલ્પ છે એક, તમારે સતત ને સતત પ્રેક્ટિસ કરવી પડશે. પણ પ્રેક્ટિસ કરતાં બેટર છે કે પહેલાં એકવાર છે ને આ લખી નાખો તો પ્રેક્ટિસ આરામથી આવડશે. IUPAC નામની તમને આ 2 લાઈન છે ને યાદ રહેવી મહત્વની. ઓકે, આ તો તમને એમનેમ છે એ ખ્યાલ આવી જશે. આ 2 લાઈન તમને યાદ રહેવી મહત્વની. આ છે એમાઇન RNH2. હવે R એટલે અહીંયા શું હોય? CH3NH2 હોઈ શકે, CH3CH2NH2 હોઈ શકે, CH3CH2CH2NH2 હોઈ શકે. તો ટૂંકામાં જ્યાં પાછળ NH2 લાગે તેને શું કહેવાય? એમાઇન. એ છે પ્રત્યય અને પૂર્વક તરીકે છે એમિનો. અને લાસ્ટ વાળું છે એ છે એમાઇડ. RC ડબલ બોન્ડ O NH2. RC ડબલ બોન્ડ O NH2. ઓકે, તો હવે પહેલાં જો આમાં યાદ રાખવાની એક તમને એક સુપર ટ્રીક કહી દઉં. અહીંયા સી ડબલ બોન્ડ O વાળા જે છે ને, ઓકે, એટલા તો તમને છે એ આસાનીથી યાદ રહી જશે. કારણ કે એકમાં હાઇડ્રોજન આવે તો એસિડ, આલ્કાઇલ આવે તો એસ્ટર, પછી NH2 આવે. જોકે અહીંયા તો ઓક્સિજન નથી, એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડમાં જે છે એ અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને આલ્કાઇલ છે. બાકી આમાં છે એ ખાસ ધ્યાન રાખજો, આમાં છે એ લોચો પડી શકે. જુઓ, અહીંયા એકેય ઓક્સિજન નથી, જ્યારે અહીંયા ઓક્સિજન છે. એટલે સી ડબલ બોન્ડ O સાથે ડાયરેક્ટ અહીંયા હેલોજન જોડાયેલો છે અને સી ડબલ બોન્ડ O સાથે અહીંયા NH2 છે એ જોડાયેલો છે. ક્લિયર થાય? સમજાય? ઓકે, તો આ જે છે એ શું છે? એમાઇડ. તો આ દરેક વસ્તુ આપણે વ્યવસ્થિત જોવાની છે. પહેલાં હું તમને કહું એટલું કરો, તમે આ ટેબલ જે વ્યવસ્થિત લખી નાખો. અને પછી છે એ SO3H. હવે SO3H નું સ્ટ્રક્ચર છે એ કેમ હોય એ તમને કહી દઉં. આને કહેવાય સલ્ફોનિક એસિડ. શું કહેવાય ભાઈ? સલ્ફોનિક એસિડ. તો જ્યારે આ કોકની હારે કનેક્ટેડ હોય, મીન્સ કે કોકની હારે કનેક્ટેડ હોય એટલે શું કહેવા માગો છો તમે? એ જ સમજાવું છું. માની લો કે અહીંયા આલ્કાઇલ ગ્રુપ હોય એકાદું, CH3 હોય જી, ઓકે, પછી અહીંયા CH2 CH3 હોઈ શકે. એટલે કોઈ પણ ટૂંકમાં છે અહીંયા આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે. ટૂંક
ટૂંકમાં કહું તો અહીંયા છે કોઈ પણ કાર્બન સાથે છે સલ્ફર કાર્બન સલ્ફર બોન્ડ હોઈ શકે. તો મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ટેબલ છે એ આવડી ગયા પછી જ આપણે IUPAC ઉપર જે ચર્ચા કરી શકશું. આના વગર એક સ્ટેપ આપણે આગળ વધી નહીં શકીએ. ઓકે, પછી અહીંયા જુઓ, અહીંયા શું છે? ટ્રિપલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, કાર્બન એટલે આલ્કીન છે, આલ્કાઇન છે. આ બધાની ડિટેલમાં ડિસ્કશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં થશે. લગભગ એ લેક્ચર છે એ 1 કલાક જેવો હાલશે એ લેક્ચર. તો મિત્રો આ વિડીયો જોયા પછી તમારે એ પછીનો લેક્ચર છે એ ખાસ જોવો. ઓકે, તો ટૂંકમાં આજે એક આ ક્રમ અને એક આ ટેબલ વ્યવસ્થિત તમારી બુક અને પેનમાંથી નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે ફંક્શનલ ગ્રુપના નામકરણ સાથે. થેન્ક યુ.